નમસ્કાર મિત્રો, જો તમે જેઠ મહિનામાં તુલસી માતાને આ એક વસ્તુ અર્પણ કરીને આ મંત્ર બોલી દેશો તો મિત્રો માતા લક્ષ્મીની અસીમ કૃપા તમને પ્રાપ્ત થશે કે જેનાથી તમારા ઘરમાં થશે ધનની વર્ષા। મિત્રો, જેઠ મહિનામાં તુલસી માતાની જો તમે આ પ્રકારે પૂજા અર્ચના કરો છો અને સાથે તેના મંત્રનો જાપ કરો છો તો મિત્રો તમારી બધી જ મનોકામના પૂર્ણ થઈ શકે છે। મિત્રો, જો તમે પણ આ જેઠ મહિનામાં તુલસી માતાના એક વસ્તુ અર્પણ કરીને આ એક મંત્ર બોલી દેશો અને અમે તમને જે પણ પ્રકારે ઉપાય જણાવીએ એ ઉપાય તમે કરી લેશો તો મિત્રો તમારા જીવનમાં જે કંઈ પણ સમસ્યા છે એ બધી જ સમાપ્ત થઈ જશે અને તમારી જે પણ ઈચ્છા હોય એ પણ માતા લક્ષ્મીની કૃપાથી પૂર્ણ થઈ જશે। તો મિત્રો આ વિડીયોને છેલ્લે સુધી જોજો અને જો તમે આ વિડીયોને પૂરો સાંભળશો તો તમારો ભાગ્યોદય થઈ જશે। તો મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે ઈચ્છતા હોવ કે માતા લક્ષ્મીની કૃપા તમારી ઉપર સદા બની રહે તો આ વિડીયોને લાઈક કરી અને કમેન્ટમાં જય મા લક્ષ્મી લખી દેજો। મિત્રો, આપણા હિન્દુ ધર્મમાં તુલસીનો બહુ જ વિશેષ મહત્ત્વ રહ્યું છે। આપણા ધર્મમાં એવી માન્યતા છે કે તુલસી માતાના છોડમાં સાક્ષાત લક્ષ્મી માતાનો વાસ હોય છે અને મિત્રો જો તમે તુલસી માતાની વિશેષ રૂપથી પૂજા અર્ચના કરો છો તો મિત્રો તમને ઉત્તમ ફળની પ્રાપ્તિ થઈ શકે છે। સાથે જ તમારા ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ થાય છે અને માતા લક્ષ્મી તમારા ઘરને ધન ધાન્યથી ભરી દે છે। મિત્રો, અત્યારે તો જેઠ મહિનો ચાલી રહ્યો છે, આથી મિત્રો આ મહિનો એટલો બધો ખાસ અને પવિત્ર છે કે જો તમે ભગવાન વિષ્ણુ તેમજ માતા લક્ષ્મીની પૂજા અર્ચના વિશેષ રૂપથી કરો છો તો મિત્રો તમારી બધી જ મનોકામના પૂર્ણ થઈ શકે છે। અને સાથે જ જો મિત્રો અમે તમને જણાવીશું કે તમારે આ જેઠ મહિનામાં કોઈ પણ દિવસે તુલસી માતાને આ એક વસ્તુ જરૂર અર્પણ કરી દેવી જોઈએ અને સાથે જો તમે આ એક મંત્રનો જાપ કરશો તો મિત્રો તમારું નસીબ પણ તમારો સાથ આપવા લાગશે। તેમજ જો તમારા ઘરમાં પૈસા આવવાનું બંધ થઈ ગયું હશે તો મિત્રો તમારી આર્થિક પરિસ્થિતિ પણ એવી સુધરી જશે કે તમારું નસીબ આખું ચમકી જશે। મિત્રો, આ જેઠ મહિનામાં જે કોઈ પણ વ્યક્તિ પૂરી શ્રદ્ધા અને નિષ્ઠાની સાથે તુલસી માતાના છોડમાં દરરોજ જળ અર્પણ કરે છે તેમજ ત્યાં દીવો પ્રગટાવે છે તો તેની બધી જ ઈચ્છાઓ છે એ માતા લક્ષ્મીની કૃપાથી પૂર્ણ થઈ શકે છે। અને મિત્રો સાથે તમારે સવારે અને પ્રદોષ કાળમાં તુલસી માતાને દીવો અવશ્ય પ્રગટાવવો જોઈએ કે જેનાથી તમને સાક્ષાત માતા લક્ષ્મીના આશીર્વાદ પ્રાપ્ત થઈ શકે છે। મિત્રો, ધાર્મિક રીતે જેઠ મહિનાનું મહત્ત્વ શાસ્ત્રોમાં ખૂબ જ ખાસ જણાવવામાં આવ્યું છે। જેઠ મહિના વિશે એવી માન્યતા છે કે જે વ્યક્તિ સૂર્યોદય પહેલાં સ્નાન કરે છે તથા વ્રત કરે છે તેને ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત થાય છે। આટલું જ નહીં, જો જેઠ મહિનામાં તુલસીની પૂજા કરવામાં આવે અને તેમને કંઈક અર્પિત કરવામાં આવે તો તેનાથી ઘરમાંથી આર્થિક તંગી દૂર થાય છે અને સુખ સમૃદ્ધિ આવે છે। તો મિત્રો હવે આપણે જાણીશું કે તમારે આ જેઠ મહિનામાં તુલસી માતાની પૂજા અર્ચના કેવી રીતે કરવાની છે અને તુલસી માતાને એવી કઈ વસ્તુ અર્પણ કરવાની છે કે જેનાથી તમારી બધી જ મનોકામના પૂર્ણ થઈ શકે છે। મિત્રો, જેઠ મહિનામાં ભગવાન શ્રી હરિ વિષ્ણુની પૂજા અર્ચના વિશેષ રૂપથી કરવામાં આવે તો તમારા જીવનમાં સુખ સમૃદ્ધિનું આગમન થઈ શકે છે અને તમારી જે કાંઈ પણ મુશ્કેલી હોય એ ભગવાન શ્રી હરિ વિષ્ણુ દૂર કરી શકે છે। અને મિત્રો ભગવાન વિષ્ણુને તુલસી બહુ જ પ્રિય છે, સાથે જ ઘરમાં પણ તુલસીની નિત્ય રૂપે પૂજા અર્ચના કરવામાં આવે છે એ ઘરમાં હંમેશા સુખ સમૃદ્ધિ અને ધન વૈભવની કમી નથી રહેતી અને એ ઘરમાં ક્યારેય પણ દરિદ્રતા અને દુર્ભાગ્યનો વાસ થઈ શકતો નથી અને એ ઘરમાં હંમેશા માટે ભગવાન શ્રી હરિ વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપા બનેલી રહે છે। તુલસી માતાની પૂજા કરવાથી તમને અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ થઈ શકે છે તેમજ માતા તુલસીની પૂજાથી વંશમાં વૃદ્ધિ થાય છે। જો તમારા પણ ઘરમાં તુલસી માતાનો છોડ હોય ત્યાં તમે નિત્ય રૂપે સવાર સાંજ દીપદાન કરતા હોવ તો તમારે તેની સાથે જ આ એક મંત્રનો જાપ જરૂર કરવો જોઈએ। આ મંત્ર આ પ્રમાણે છે: ઓમ નમો ભગવતે વાસુદેવાય। આ મંત્રનો તમારે દરરોજ જાપ કરવો જોઈએ। આથી તમારા જીવનમાં આવનારી બધી જ બાધા છે એ ભગવાન શ્રી હરિ વિષ્ણુની કૃપાથી દૂર થાય છે। તો આપણે માતા તુલસીની પૂજા વિશેષ રૂપથી કરીએ છીએ તો ભગવાન વિષ્ણુની કૃપા આપણને જરૂર પ્રાપ્ત થઈ જાય છે અને લક્ષ્મી માતા ત્યાં જ વાસ કરે છે
કે જ્યાં ભગવાન શ્રી હરિ વિષ્ણુ વાસ કરે છે. મિત્રો, અહીં આપણે જાણીશું કે જો તમે કોઈ પણ મુશ્કેલીથી હેરાન થતા હોવ, જેમ કે જો તમે લેનામાં ડૂબી ગયા હોવ, તેમજ તમારા ઘરમાં સુખ સમૃદ્ધિનો અભાવ હોય, તેમજ તમારા ધંધામાં બહુ જ બાધા આડે આવતી હોય, તેમજ તમારી નોકરીમાં તમને પ્રમોશન ન મળતું હોય, અથવા તો તમે તમારી પસંદની નોકરી મેળવવી હોય, તો મિત્રો જો તમે કોઈ પણ પ્રકારની મુશ્કેલીથી હેરાન થતા હોવ તો તમારે આ જેઠ મહિનામાં તુલસી માતાની પૂજા અર્ચના કઈ રીતે કરવી જોઈએ એના વિશે આપણે વાત કરીએ છીએ. અને સાથે જ હવે આપણે જાણીએ કે તમારે આ જેઠ મહિનામાં તુલસી માતાની પૂજા અર્ચના કરતી વખતે એને કઈ એવી શુભ અને મંગલકારી વસ્તુ અર્પણ કરવાની છે કે જેનાથી તમારો ભાગ્યોદય થઈ શકે અને તમારી બધી જ મનોકામના પૂર્ણ થઈ શકે. મિત્રો, જો તમારા ઘરમાં પણ તુલસી માતાનો છોડ હોય તો મિત્રો તમારે એનું બહુ સાવધાનીથી ધ્યાન રાખવું જોઈએ. તુલસી માતાનો છોડ જ્યાં પણ હોય ત્યાં તમારે ક્યારેય પણ ગંદકી થવા દેવી ન જોઈએ. ઘણા લોકો એવા હોય છે કે જે તુલસી માતાના છોડની પાસે બૂટ, ચંપલ એવું રાખી દેતા હોય છે. તો આ વસ્તુ તમારે ન કરવી જોઈએ, કારણ કે મિત્રો તુલસી માતા છે એને લક્ષ્મી માતાનું જ સ્વરૂપ માનવામાં આવે છે. આથી તમારે તુલસી માતાને લક્ષ્મી માતાનું સ્વરૂપ માનીને જ તેની પૂજા અર્ચના કરવી જોઈએ અને તેની સાર સંભાળ લેવી જોઈએ. અને જો તમે આ બધી જ વસ્તુઓ જેઠ મહિનામાં કરો છો તો મિત્રો તમને સાક્ષાત લક્ષ્મી માતાના આશીર્વાદ પ્રાપ્ત થઈ શકે છે. મિત્રો, હવે આપણે જાણીએ કે તમારે જેઠ મહિનામાં તુલસી માતાની પૂજા અર્ચના કરતી વખતે એને કઈ વસ્તુ અર્પણ કરવાની છે. તો મિત્રો, જ્યારે પણ તમે આ જેઠ મહિનામાં તુલસી માતાની પૂજા અર્ચના કરો ત્યારે તમારે સ્વચ્છતાનું નિશ્ચિત રૂપથી ધ્યાન રાખવું જોઈએ. આથી તમારે જેઠ મહિનામાં કોઈ પણ દિવસે વહેલા જાગીને સ્નાન કરીને તુલસી માતાને એક શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવવો જોઈએ. અને સાથે જ મિત્રો તમારે તેને એક લાલ ચૂંદડી અર્પણ કરવી જોઈએ. તુલસી માતાનો છોડ હોય છે એને તમારે ચૂંદડી વગર ન રાખવો જોઈએ. મિત્રો, તુલસી માતાનો છોડ છે એ લાલ ચૂંદડી વગર શોભતો નથી. મિત્રો, જો તમે જેઠ મહિનામાં તુલસી માતાને એક લાલ ચૂંદડી અર્પણ કરો છો તો મિત્રો આ વસ્તુ બહુ જ શુભ માનવામાં આવે છે. આથી તમે જ્યારે પણ આ ઉપાય કરો ત્યારે તમારે તુલસી માતાને લાલ ચૂંદડી અર્પણ કરીને એક શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવીને ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરવો જોઈએ અને તુલસી માતાના છોડની 7 વાર પ્રદક્ષિણા કરવી જોઈએ. તેમજ મિત્રો, જો તુલસી માતાની લાલ ચૂંદડી છે એમાં તેના દોરા નીચે આવતા હોય તો મિત્રો તમારે એ લાલ ચૂંદડી બદલી નાખવી જોઈએ અને તે જગ્યાએ તમે નવી ચૂંદડી અર્પણ કરો છો તો મિત્રો લક્ષ્મી માતા તમારાથી પ્રસન્ન થઈ શકે છે. અને મિત્રો, આ વસ્તુ તમે જેઠ મહિનામાં કરો છો તો તમને વધારે આશીર્વાદ પ્રાપ્ત થઈ શકે છે. અને મિત્રો, જ્યારે પણ તમે તુલસી માતાને લાલ ચૂંદડી અર્પણ કરો છો તો તમને સૌભાગ્યની પ્રાપ્તિ થઈ શકે છે. તેમજ મિત્રો, જો જેઠ મહિનામાં તમે તુલસી માતાની પૂજા અર્ચના કરતા હોવ તો જો તેની પાસે બીજા કોઈ વૃક્ષ અથવા છોડ ઉગી જાય તો તમારે તેને કાઢી નાખવા જોઈએ. મિત્રો, તુલસી માતાના છોડની આજુબાજુમાં કાંટાળો છોડ ઉગે છે તો મિત્રો આ વસ્તુ બહુ જ અશુભ માનવામાં આવે છે. આથી જો તમે તુલસી માતાની બાજુમાં કેળનો છોડ વાવો છો તો મિત્રો આ વસ્તુ શુભ માનવામાં આવે છે, કારણ કે મિત્રો એમાં પણ ભગવાન વિષ્ણુનો વાસ હોય છે. આથી તમે કેળાનો છોડ તુલસી માતાની પાસે વાવી શકો છો અને તેની પણ પૂજા અર્ચના કરી શકો છો. તેમજ મિત્રો, તમારે એ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું કે જો તુલસી માતાના કુંડામાં બીજો અવનવો છોડ ઉગે છે તો તમારે તેને તરત જ કાઢી નાખવો જોઈએ. આવી રીતે આપણે તુલસી માતાના છોડનું સરખી રીતે ધ્યાન રાખવું જોઈએ. અને મિત્રો, જેઠ મહિનામાં જ તમે તુલસી માતાની પૂજા અર્ચના વિશેષ રૂપથી કરીને તેને લાલ ચૂંદડી અર્પણ કરો છો તો મિત્રો તમારી સમસ્ત મનોકામના છે એ જલ્દીથી પૂર્ણ થઈ શકે છે. મિત્રો, આપણે તુલસી માતાનો છોડ આપણા ઘરમાં રાખીએ છીએ તો એના ઘણા બધા ફાયદા આપણને મળે છે. પણ મિત્રો, તુલસી માતા આપણને ત્યારે જ ફળ આપે છે કે જ્યારે આપણે તેની વિશેષ રૂપથી પૂજા અર્ચના કરીએ છીએ અને તેનું સરખી રીતે ધ્યાન રાખીએ છીએ. તો મિત્રો, જો આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો.